કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। મેં આ ભજીયા 11ના દિવસે બનાવ્યા હતા, ખૂબ જ ટેસ્ટી બન્યા હતા, કાચા કેળા અને બટાકાના। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। તો અહીંયા એક કાચું કેળું લીધું છે, તેની છાલ ઉતારી લેવાની છે 2 વાર, પછી તેને મોટી છેડીની મદદથી છીણવાનું છે। અને 2 બટાકા લીધા છે, તેની પણ છાલ ઉતારી લીધી છે, તેને પણ મોટી છેડીથી છીણી લેવાનું છે। તો આપણે છીણ મોટું રાખવાનું છે, ઝીણું નથી રાખવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું। અને કેળું એકદમ કાચું હોવું જોઈએ, પાકું બિલકુલ ન હોવું જોઈએ। પછી અહીંયા 1/3 જેટલું આપણે મોરૈયું લીધું છે, મોરૈયાને મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે। એકદમ ક્રશ પાવડર નથી કરવાનો, થોડોક મોટો રાખવાનો છે। પછી અહીંયા અડધી ચમચી કાળા મરીનો પાવડર અને લીમડીના પાન છે 6 થી 7, તો એકદમ ઝીણા સમારી લઈશું તેને। ભજીયામાં ખૂબ જ ટેસ્ટ આવશે સરસ એનો। પછી 1 ચમચી તલ નાખીશું અને 1 લીલું મરચું સમારીને નાખી દઈશું, ઝીણું સમારી નાખીશું। તમે તીખું ખાતા હોય તો તે પ્રમાણે આપણે મરચું નાખવાનું। અહીંયા મીડિયમ તીખું છે આ મરચું। પછી તેની અંદર લીલા ધાણા ધોઈને સમારીને નાખી દેવાના, ઝીણા સમારીને। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। અહીંયા અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો પણ છીણી નાખીશું। આ ભજીયા ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યા હતા, તમે પણ આ રીતે જ ખરેખર ટ્રાય કરજો। તો અહીંયા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। અહીંયા 1/3 જેટલા આપણે સિંગદાણા શેકેલા હતા, તેને ક્રશ કરીને નાખી દઈશું। એકદમ પાવડર નથી કરવાનો, થોડા મોટો પીસેલું રાખવાનું છે। પછી બધી વસ્તુને મિક્સ કરી લઈશું આ રીતે। અહીંયા 1 ચમચી ખાંડ નાખીશું, તમારે ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો। અહીંયા ચપટી આપણે સંચર પાવડર નાખીશું અને થોડું લીંબુ પણ નીચોઈશું, તેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। જો તમે ચાટ મસાલો નહીં ખાતા હોય તો તમે નાખી શકો છો, પણ અહીંયા હું ચાટ મસાલો નથી ખાતી એટલે નથી નાખી આમાં। બધી વસ્તુને સરસ મજાનું હાથેથી મિક્સ કરી લઈશું અને તેને લગભગ 5 થી 7 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું, જેથી ખાંડનો ભાગ હોય તે થોડો પીગળી જાય ખાંડ। આ રીતે સરસ મિક્સ થઈ ગયું, તમે જોઈ શકો છો। જો મિશ્રણ ઢીલું થઈ જાય તો પાછો થોડો મોરૈયો ક્રશ કરીને નાખી દેવાનો। તો અહીંયા મિશ્રણ ઢીલું બિલકુલ નથી થયું, આપણે તેલ પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું। તો અહીંયા આપણે મીડિયમ તાપે તેને તળી લેવાનું છે અને એકદમ તેને નાખવાના નથી, થોડી વારે નાખવા, જેથી આપણા ભજીયા નીચે ચોંટે નહીં, એકબીજાને ચોંટે પણ નહીં, તે રીતે કરવાનું છે। અને થોડીક વાર પછી જ એને હલાવવાના છે, તરત તેને હલાવવા નહીં, તેનું ખાસ રાખવું, નહીં તો ચારામાં ચોંટી જશે ભજીયા। પછી તેને પલટાવી દેવાના, થોડી વાર રહીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તેને આપણે કાઢી લઈશું સર્વિંગ પ્લેટમાં। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે આ ભજીયા, ખૂબ જ ખાવાની મજા પડી જાય તેવા ભજીયા બનાવે છે। તો તમે જોઈ શકો છો અહીંયા ઉપરથી ક્રિસ્પી છે, અંદરથી સોફ્ટ છે। તો અંદરથી તમે જોઈ શકો એકદમ સોફ્ટ બન્યા છે, આ રીતના દેખાશે ભજીયા તમારા। તો તમારી પાસે ચટણી હોય તો ચટણી સાથે કાં તો વઘારેલા મરચાં સાથે તેને સર્વ કરી શકો છો। તો સર્વિંગ પ્લેટમાં તૈયાર છે આપણા ભજીયા।